સંવંત 1876 ફાગણ સુધી બીજદન શ્રીજી મહારાજ ગઢડા દાદા ખાચર ને ભવન સાધુની જે જાયગા તેને વિશે વિરાજિયા સર્વે શ્વેત વસ્ત્રોને અંગોયંગમાં ધારિયા પોતાના મુખારવિંદ આગે સાધુ આવ્યા દેશ દેશના હરિજન સૌ સભા ભરીને બેસ્યા મહારાજ કહે સહુ સંતને રે પ્રશ્ન ઉત્તર આવડે છે જેને રે તે તો એક એક પ્રશ્ન પૂછો ને રે ત્યારે મુક્ત મુનિ કહે હરિને રે પ્રભુ મોક્ષ તણું અસાધારણ રે તે તો બતાવો ને શું છે કારણ રે ત્યારે બોલ્યા શ્રીજી ભગવાન રે ભગવત સ્વરૂપનું જે જ્ઞાન રે ભગવાનનો મહિમા જાણવું રે મોક્ષ હેતુ અસાધારણ બેવું રે પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું રે પ્રભુ વિશે જે સ્નેહ રૂપ કયું રે ત્યારે શ્રીજી મહારાજ કહે છે રે ભગવાનમાં સ્નેહ રૂપ એ છે રે એવા સ્નેહમાં તો કોઈ પ્રકાર રે નવ જોઈએ કોઈ જ વિચાર રે જ્યારે ગુણ વિચારી સ્નેહ થાય રે અવગુણ દેખે તે તૂટી જાય રે માટે હેત તો જેમાં થયું હોય રે તેને મને તેમ જ રખાય રે પણ વિચાર કરી વારે વારે રે ઉત્થાપન સ્થાપન નવ કરે રે મૂઢપણે કરીને ભગવાન રે વિશે હેત કરવું હરિજન રે ગુણ વિચારી હેત કરી રહી રે તેવા હેત તણો વિશ્વાસ નહીં રે હેત દેહ સંબંધી સાથે જેવું રે ભગવાન વિશે કરવું તેવું રે ભગવાનમાં આવું હેત થાય રે મૂઢપણાનું હેત કહેવાય રે મહાત્મય જાણીને હેત થયું રે તે તો બીજી જ રીતનું જાણવું રે પછી શિવાનંદ સ્વામીએ પૂછ્યું રે સતસંગે રેવાનો ખપ ઘણું રે તોય કોઈક અયોગ્ય સ્વભાવ રે તે તો કેમ ટળતો નથી સાવરે શ્રીજી મહારાજ કહે સ્વભાવ રે સતસંગે કરે જે અંતરાય રે તેની ઉપર ભાવના આવે રે ત્યાં લગી પૂરો ખપન કાવે રે અને તે સ્વભાવને પણ તેણે રે ક્યાં પૂરો શત્રુ જાણો છે એણે રે જેમાં કોઈ આપણો મિત્ર લેખે રે તેજ આપણો ભાઈ મારી નાખે રે તેની સાથે મિત્રપણું ન રહે રે માથું કાપવાને તૈયાર થાહે રે કાજે મિત્ર કરતા તો આપણો રે ભાઈ તણો સંબંધ અતિ ઘણો રે તેમાં તેને પોતાનો જે સ્વભાવ રે વર્તમાનમાંથી ભંગ પડાવ રે કરે વિમુખ સતસંગ માંથી રે તોય
વેર ભાવ આવતો નથી રે, રીસ ચડતી નથી તે સ્વભાવ રે, સતસંગમાં હેત નથી સાવરે, નિજ સ્વભાવે નથી થાતું વેર રે, સતસંગમાં હેત કઈ પેર રે, અને જેવું ભાઈમાં હેત હોય રે, તેવું સતસંગમાં હેત થાય રે, તો ભૂંડા સ્વભાવ તત્કાળ રે, પોતે ટાળી નાખે શત્રુની ભાળ રે, કાજે જીવ તો અતિ સમર્થ રે, મન ઇન્દ્રિયો તે સર્વે ક્ષેત્ર રે, જીવ તેનો ક્ષેત્રજ્ઞ કહેવાય રે, માટે જીવ કરે તેમ જ થાય રે, જીવ તેનો ક્ષેત્રજ્ઞ કહેવાય રે, માટે જીવ કરે તેમ જ થાય રે. इति श्री सहजानंद स्वामी प्रबोधिते अध्यात्मशास्त्रे श्री वचनामृत सद्ग्रंथे गढ़डा प्रथम प्रकरणे असाधारण मोक्ष कारण नाम 57 वचनामृतम्.